નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનસી ક્લાસીસ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ફરીવાર જનરલ નોલેજના પ્રશ્નો જોઈએ. ગુજરાતમાં સૌપ્રથમ તથા ગુજરાત તરીકે પ્રથમ ગુજરાત રાજ્યનું ઉદ્ઘાટન કરનાર રવિશંકર મહારાજ, જે 1960માં મૂળ નામ રવિશંકર વ્યાસ, સાબરમતી આશ્રમ. ગુજરાત રાજ્યના પ્રથમ રાજ્યપાલ તો મહેદી નવાજ જંગ, 1960 હૈદરાબાદ રાજ્ય પરિવારના પોતે એક સભ્ય હતા. નંબર 3, ગુજરાત રાજ્યના પ્રથમ કાર્યકારી રાજ્યપાલ હોય તો PN ભગવતી પ્રફુલ્લચંદ્ર નટવરલાલ ભગવતી, સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ પોતે રહેલા. ગુજરાત રાજ્યના પ્રથમ મહિલા રાજ્યપાલ તો શારદા મુખર્જી, જે 1982માં ગુજરાત વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કરેલું. જે વિધાનસભા ભવન છે એમને ઉદ્ઘાટન કરેલું હતું. ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી તો ડૉક્ટર જીવરામ નારાયણ મહેતા, ગાંધીજીના અંગત તબીબી તરીકે સેવા આપનાર પોતે હતા. ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તો આનંદીબેન પટેલ. ગુજરાત પ્રથમ વિધાનસભાના અધ્યક્ષ સ્પીકર તો કલ્યાણજી મહેતા. અને મિત્રો, હાલના વિધાનસભાના અધ્યક્ષ કોણ છે તમે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. કલ્યાણજી પટેલના સ્વાતંત્ર્ય સેનાની પોતે હતા. ગુજરાત પ્રથમ વિધાનસભાના મહિલા અધ્યક્ષ સ્પીકર તો નીમાબેન આચાર્ય. ગુજરાત વિધાનસભાના પ્રથમ ઉપાધ્યક્ષ તો એની અંદર આવશે જે ડેપ્યુટી સ્પીકર તરીકે અંબાલાલ શાહ. ગુજરાતના સૌપ્રથમ કાર્યકારી અધ્યક્ષ વિધાનસભાના તો મનુભાઈ પાલખીવાલા. ગુજરાતના વિધાનસભાના સૌપ્રથમ વિરોધ પક્ષના નેતા કહી શકાય તો નગીનદાસ ગાંધી. ગુજરાતમાં સૌપ્રથમ મહિલા મંત્રી તો ઇન્દુમતી ચી શેઠ, શિક્ષણ મંત્રી. હવે મિત્રો, ભારતનું થોડું ભૂગોળ જોઈએ. બધા મિત્રો જનરલ નોલેજના જ પ્રશ્નો છે. ભારત પૃથ્વીના કયા ભાગમાં આવેલો પ્રદેશ છે તો ઉત્તર ગોળાર્ધ અને ઉત્તર પૂર્વના ગોળાર્ધમાં આવેલો છે. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે તો 32.8 લાખ ચોરસ કિલોમીટર. જે 32,87,264 કિલોમીટર થાય છે. પૃથ્વીના કુલ વિસ્તારમાં કેટલા ટકા ભાગમાં જોવા મળે છે તો 2.42%. પૃથ્વીના બે અક્ષાંશો વચ્ચેનું અંતર તો 111 કિલોમીટર. પૃથ્વીની આડી રેખાને કયા નામે ઓળખવામાં આવે છે? જે આડી રેખા મિત્રો હોય છે એને અક્ષાંશ, અને પૃથ્વીની ઊભી રેખાને કયા નામે ઓળખવામાં આવે છે તો એને રેખાંશ નામે ઓળખવામાં આવે છે. ભારતનો પૃથ્વીમાં વ્યાપ કેટલો છે? 8 સેલ્સિયસ 4 થી 37 સેલ્સિયસ 6 સુધીનો, એટલે ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલો છે. પૃથ્વીના કુલ કેટલા વૃત્તાંતો છે તો 360 વૃત્તાંતો છે. પૃથ્વીમાં ભારત પૂર્વ કેટલા રેખાંશ વૃત્ત વચ્ચે આવેલો પ્રદેશ છે તો 68/7 થી 97/25. કાશ્મીરથી કન્યાકુમારી વચ્ચેનું અંતર કેટલા કિલોમીટર છે તો 32 ને 14 કિલોમીટર, એટલે 3214 કિમી. ભારતના ઉત્તર અને દક્ષિણ વિસ્તાર કેટલા કિલોમીટર વચ્ચેનો છે? બંને મિત્રો સમક્ષ એક જ જવાબ છે, પ્રશ્નો અલગ છે. ભારતના પશ્ચિમથી પૂર્વ ભાગ વચ્ચેનું અંતર કેટલું છે તો 2933 કિલોમીટર. ગુજરાતની અરુણાચલ પ્રદેશ વચ્ચેનું અંતર કેટલા કિમી છે તો 2933. મિત્રો, બંને આમાં પણ જવાબ સેમ છે, પહેલાં પણ સેમ છે. મિત્રો, ફરીવાર નેક્સ્ટ વિડીયોમાં મળશું. જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત.